તારે પત્રિકા આવી છે, તારે આવી મજા આવે આપણને. જેના ઘરે પત્રિકા ન આવી હોય, જેને આમંત્રણ ન હોય, આપણને ખબર છે કે એને સંબંધ નથી, તોય આપણે એના ઘરે જઈ અને ચાળો કરીએ. દેવતાઓએ કૈલાસમાં જઈને પેલું પ્લેન હતું ને એના હોર્ન વગાડ્યા, આકાશમાંથી આમ અવાજ કર્યો, તપાસ કરી જોવો તો ખરા એને આમંત્રણ છે કે નહીં. એમ ત્યાં જઈને પાછા ઊભું રાખે. ભગવાન શિવ અને પાર્વતી કથા ચાલે છે, ભગવાન રામની કથા કરી રહ્યા છે. પાર્વતીજી કથા સાંભળે, આકાશમાંથી વિમાન આવ્યું. હવે આકાશમાં વિમાન આવે અને બેનો કથા સાંભળતા હોય. હવે તમે જ કહો બેનોનું માઇન્ડ ક્યાં જાય? તમને અનુભવ વધારે હશે તો એકવાર પ્લેનમાં બેહાડી દો ને એટલે આમ ન જોવે. આકાશમાંથી એક વિમાન ગયું, બીજું વિમાન ગયું, ત્રીજું વિમાન ગયું. માં પાર્વતીજી ભગવાન શિવની સામે બેસી અને ભગવાનની કથા સાંભળે અને એ જ વખતે એમનું ધ્યાન ત્યાં વિમાનમાં ગયું. એટલે એમણે ઉપર જોયું, એક પછી એક વિમાન ભગવાન શિવજી માપી ગયા. ભગવાન શિવે પાર્વતીની સામે જોયું, ઘડીક થાય પાર્વતીજી ઉપર જુએ. હવે એનું ધ્યાન કથામાં હતું નહીં, ટાણું થાય પછી ધ્યાન કથામાં રહે, ઉપર જ જાય ને. એટલે ઘડીએ ઘડીએ આમ ઉપર જોયા કરે. એ વખતે પાર્વતીજી ભગવાન શિવને પૂછ્યું, પ્રભુ આ શું છે? તો કે આ બધાય તમારા બાપુજી યજ્ઞ કરે છે ને ત્યાં જાય છે. મારા બાપુજી? મારા બાપુજીના ઘરે યજ્ઞ હોય, મને આમંત્રણ ન હોય? હા દેવી, આપણને આમંત્રણ નથી. એમ બોલો, આટલા વર્ષ થયા, સસરા હારે ડખો થયો, હજી શિવજીએ પાર્વતીને કહ્યું નથી હો. અને આપણને સસરાએ કંઈક કીધું હોય તેનો કરંટ ક્યાં આવે? ઘરે ડખો થાય ને. ભગવાન શિવના જીવનમાંથી આ શીખવાનું છે કે દેવી, તમારા પિતાજી યજ્ઞ કરે છે અને એ યજ્ઞમાં આ દેવતાઓ જઈ રહ્યા છે. પણ મારા પિતાજી યજ્ઞ કરે અને મને આમંત્રણ ન હોય? અરે દીકરીને આમંત્રણ ન હોય, દીકરીને તો તેડું મોકલવું પડે. બાપના ઘરે પ્રસંગ હોય અને ખાલી એવું કહે કે બેટા તારે આવવાનું છે, એવું ન હોય. બેટા હું તને લેવા માટે ગાડી મોકલું છું, બેટા હું તને લેવા માટે ભાઈ મોકલું છું. આ દીકરીને તેડું હોય. પાર્વતીજી વિચાર કરે કે ન તો તેડું આવ્યું, ન તો પત્રિકા આવી, ન તો સમાચાર આવ્યા. ત્યાં તો એક પછી એક દેવતાઓ વળી પાછા કૈલાસ ઉપર. કોક તો પાછા બબે ચકડા મારે. હો, કોકને તકલીફ પડે એમાં આપણને મજા બહુ આવે, બબે ચકડા મારે. ભગવાન શિવજી વિચાર કરે કે આ દેવતાઓ ભેગા થઈ અને મારા ઘરમાં ડખો કરશે. સુખદેવજી મહારાજ વર્ણન કરે છે કે હે પરીક્ષિત, બાપના ઘેરે યજ્ઞ હોય અને આ સમાચાર જ્યારે દીકરીને મળે એટલે દીકરીના મનમાં એમ થાય કે મારા બાપના ઘરે પ્રસંગ, આખું ગામ હોય, આખા સગા સંબંધી હોય અને હું ના હોઉં, મારે તો જવું જ પડે. હાલો ને આપણે યજ્ઞમાં જઈએ. ભગવાન શિવજીએ કહ્યું કે દેવી, યજ્ઞમાં જવાય પણ આમંત્રણ વિના ન જવાય. ભગવાનની કથા જો ચાલતી હોય ને એમાં આમંત્રણ ન હોય તો જવાય. ભગવાનની કથા ચાલતી હોય અને એમાં આમંત્રણ ન હોય તો જવાય. આ તો યજ્ઞ છે, યજ્ઞમાં આમંત્રણ વિના ન જવાય. મને ખબર છે કે યજ્ઞમાં ન જવાય, પણ મારે તો મારા બાપુજીના ઘરે જવું છે. અને તમને ખબર છે, બહેનોને પિયરમાં જવું હોય ને એટલે ગમે એ રીતે એવું ગોઠવે ને કે તમારે હા પાડવી જ પડે. એટલે સામેથી જ્યારે એમ કહે ને કે મારે જવું છે તો એને 2000 5000 હાથમાં આપીને કેવું, જા ને હમણાં તું તાર ત્યાં રોકાજી, જો ત્રીજે દિવસે પાછા આવે. પણ તમે જો ના પાડો ને એટલે એને તો નક્કી જ કે મારે જવું જ.
ભગવાન શિવે કહ્યું કે દેવી, યજ્ઞમાં આમંત્રણ ન હોય, આપણે ન જવાય. તો કે નહીં, મારે તો જવું જ પડે. બાપુજીના ઘરે પ્રસંગ છે, યજ્ઞ છે. તો કે યજ્ઞમાં નથી જવું, મારે મારા મા બાપને મળવા જવું છે, 11 કરવા જવું છે, આઠમ કરવા જવું છે. કેવા કેવા બહાના હોય, ભાઈબીજ કરવા જવું છે. અરે તમારે ભાઈ બીજ કરવા ન જવાય. ભાઈ તમારા ઘરે બીજ કરવા આવે, પણ આપણે તો બાનું જ જોતું હોય, મારે જવું પડશે. ભગવાન શિવે વિચાર કર્યો કે જ્યાં આપણું અપમાન થતું હોય, જ્યાં આપણને આમંત્રણ ન હોય, દેવી આપણે ત્યાં ન જવાય. તો કે મને એ સમજાવો કે તમને અને મારા બાપુજીને વાંધો શું છે? આજ ભગવાન શિવે વાત કરી છે. આટલા વર્ષ ગયા, કડવા ઘૂંટડા જે પીવે એનું જ નામ ભગવાન શિવ છે. કોઈક નાનકડું અપમાન કરે, આપણે એને 10 ગાળો સામે દઈ દઈએ. એક ગાળ આપે કે એકવાર અપમાન કરે, આવા અનેક અપમાનો કરવામાં આવે અને સહન કરે, એનું નામ શિવ છે. દેવી, તમારા પિતાજીએ મારું અપમાન સભામાં કર્યું, મારી એટલી ભૂલ કે હું સભામાં ઊભો ન થયો. મારી આંખ બંધ હતી, હું ધ્યાનમાં હતો અને તમારા પિતાજી સભામાં આવ્યા, મારાથી ઊભા થઈ અને એમનું અભિવાદન ન થયું અને તમારા પિતાજીને ખોટું લાગ્યું. ત્યાં તો પાર્વતીજી કહે છે કે ઊભું થવું જોઈએ ને. જે દિવસે પોતાના પિતાના સદગુણ અને પોતાના પતિના દુર્ગુણ દેખાય, તે દિવસે તમે સાવધાન બની જશો. સંસારી જીવનમાં જે દિવસે સ્ત્રીને પોતાના પતિના દુર્ગુણો દેખાય, એ સંસારની સળગવાની શરૂઆત થઈ ગઈ. તમારે ઊભું થવું જોઈએ. દેવી, મારો એવો કોઈ ઈરાદો નહોતો, અપમાન કરવાનો ઈરાદો નહોતો, પણ મારું ધ્યાન નહોતું. દેવી, હું માફી માંગવા તૈયાર હતો, પણ તમારા પિતા સાંભળવા તૈયાર જ નહોતા. દેવી, ચાલો આપણે ભગવાનની કથા કરીએ. તો કે નહીં, હવે મારા પિતાની ત્યાં યજ્ઞ છે, મને જવાની બહુ ઈચ્છા છે, મારી માને મળવાની ઈચ્છા છે, મારી જન્મભૂમિ જોવાની ઈચ્છા છે, મારે જવું છે. સૌ કોઈ પિયરિયામાં જાય મહાદેવજી, સૌ કોઈ પિયરિયામાં જાય રે. મને પિયર જવાના ઘણા થોડ છે, એજી મને પિયર જવાના ઘણા થોડ છે. સૌ કોઈ પિયરિયામાં જાય મહાદેવજી, સૌ કોઈ પિયરિયામાં જાય રે. મને પિયર જવાના ઘણા કોડ છે, એજી મને પિયર જવાના ઘણા કોડ છે. તાજા તાજા લગ્ન થયા હોય, પેલી 11 આવતી હોય, પેલી આઠમ આવતી હોય, પેલો તહેવાર આવતો હોય, ગામમાં બીજી બહેનું દીકરીઓ પિયરમાં જવા તૈયાર થઈ હોય, અને એમાંય પિયરમાંથી કોક નાનકડા સમાચાર આવે કે બાપાના ઘરે સત્યનારાયણની કથા છે, મારે તો જવું જ પડે. પિયરમાં જવાની ઘણી હોશ છે. ભગવાન શિવ પાર્વતીને સમજાવે, પણ પાર્વતીજીએ આજ નક્કી કર્યું કે બસ મારા મા બાપની ત્યાં, મારા પિયરમાં મારે એક આટો મારવા જવું છે. કેટલા દાડે પાછા આવશો રે સતી રાણી, કેટલા દાડે પાછા આવશો, તમને પિયર જવાના ઘણા કોડ છે, એજી તમને પિયર જવાના ઘણા કોડ છે. કેટલા દાડે પાછા આવશો સતી રાણી, કેટલે દાડે પાછા આવશો, તમને પિયર જવાના ઘણા કોડ છે. ભગવાન શિવજીને એવું લાગ્યું કે હવે પાર્વતીજીના મનમાં જવાની ઈચ્છા છે, ભલે જાય,
કઈ વાંધો નહીં, જવા દઉં. અને આમે લગ્ન થાય ને પછી એકબીજાનો સ્વભાવ ઓળખી લેવાનો. આ તમને આ ભાગવતજી શીખવાડે છે. હાઈવે ઉપર જઈએ ને તો 2 લાઈટ ફૂલ થઈ જાય ને હામે હામી તો એક્સિડન્ટ થાય. હાઈવે ઉપર 2 વાહન ફૂલ લાઈટમાં સામે સામે આવે ને તો એક્સિડન્ટ થાય. પણ 1 ફૂલ ને 1 ડીમ, 1 ફૂલ ને 1 ડીમ જો થાય ને તો આમ બાજુમાંથી નીકળી જવાય. એમ આ ફૂલ થાય ને તો તમારે ધીમું થઈ જવું, અને આ ફૂલ થાય તો તમારે ધીમું થઈ જવું. કોઈ દી એક્સિડન્ટ થાય જ નહીં. આજ ભગવાન શિવજીએ વિચાર્યું પાર્વતીજીની લાઈટ ફૂલ થઈ છે, આપણે ધીમા થઈ જાવ. આ સંસારમાં શીખવાનું છે. દેવીના મનમાં ઈચ્છા છે કે મારે જાવું છે. કઈ વાંધો નહીં દેવી, તમે જાઓ. ક્યારે પાછા આવશો? તો કે હું તો તરત મારા મા બાપને મળીને પાછી આવીશ. જેટલા વડલાના પાન મહાદેવજી, જેટલા આવડલાના પાન રે, અમે એટલે દાડે પાછા આવશું. અરે અમે એટલે દાડે પાછા આવશું. આ વડલાના પાંદ ગણી લ્યો. આ વડલાના પાંદ જેટલા છે ને એ ગણી લ્યો, એટલા દિવસે પાછા આવશું. પણ તમને કહું, આ બહેનો છે ને બહુ ભોળા હોય. એને આખી ડાયરી બનાવી હોય ને કે મારે મા બાપના ઘરે જવું છે ને સખીને મળવું છે ને કાકાના ઘરે જવું છે ને મામાના ઘરે જવું છે ને અહીંયા જવું છે ને અહીંયા જવું છે. એટલે તમને એમ લાગે કે આ 15 દીનો પ્રવાસ છે એમ. પણ ત્રીજે દિવસે ફોન આવે કે હવે તેડવા આવો ને. એટલે તમારે છે ને 15 દી કહીને તો હા પાડવી. ટીવી લાવવાનું કહીને તો હા પાડવી. જો તમે ના પાડશો ને તો તમારે લાવી દેવું પડશે. આપણે ટીવી લઈ આવીએ તો તમારે કહેવાનું કાંઈ વાંધો નહીં, લઈ આવીએ. અડધો કલાક પછી એના જ પાછા કહેશે કે ના ના હવે આપણે ઘરમાં જૂનું ટીવી છે જ, હમણાં બહુ મોંઘવારી છે, રહેવા દો ને, આપણે કાંઈ નથી લાવવું. એટલે આપણે પાછું કહેવું સારું નથી લાવવું. એનો જ પ્રશ્ન ને એનો જ જવાબ એની પાસેથી જ મળે. તમારે એમાં વચ્ચે કાંઈ મગજ દોડાવવાનું જ નહીં, સાંભળી રાખવાનું. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે કે રાજા, ભગવાન શિવજીએ વિચાર કર્યો કે દેવીની ઈચ્છા છે, ભલે જાય. સાથે 2-4 ગ્રહોને મોકલ્યા છે, નંદી આદિક ગણોને મોકલ્યા છે. અને આ બાજુ સતી દાક્ષાયણી ભગવાન શિવને વંદન કરી પ્રણામ કરી અને દક્ષ પ્રજાપતિના યજ્ઞ તરફ પ્રયાણ કરે છે. દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં તમામ દેવતાઓને આમંત્રણ, તમામ ઋષિઓને આમંત્રણ, તમામ બ્રાહ્મણોને આમંત્રણો. પણ એમાં કોઈક લોકો જ યજ્ઞમાં આવ્યા છે. જેને કંઈક સ્વાર્થ હતો, જેને કંઈક જોતું હતું, એવા જ લોકો આવીને યજ્ઞમાં બેઠા હતા. ન તો બ્રહ્મા હતા, ન તો વિષ્ણુ હતા, ન તો ભગવાન શિવ હતા. અને જ્યારે યજ્ઞની શરૂઆત થઈને ત્યારે દક્ષ પ્રજાપતિએ જાહેરાત કરી કે જુઓ, અમે શિવજીને આમંત્રણ નથી આપ્યું, આમાં શિવજી નહીં આવે. મેં મારી દીકરી પાર્વતીને આમંત્રણ નથી આપ્યું. વિચાર તો કરો, ગમે એવો બાપ હોય, પોતાના ઘરે પ્રસંગ હોય, પોતાની દીકરીને આમંત્રણ ન આપે, એ બાપ કેવો હશે? જે ઘરના આંગણે ગમે એવો પ્રસંગ હોય અને એ પ્રસંગમાં રૂમઝૂમ કરતી એ દીકરીના કલરવ ન હોય, એ દીકરીના પગલા ન હોય, તો એ બાપનું ઘર કાયમ અધૂરું લાગે. અમે શિવને આમંત્રણ નથી આપ્યું, મારી દીકરી પાર્વતીને આમંત્રણ નથી આપ્યું, અને એ આવવાનાય નથી. અને જો આવે તો મારી તમને બધાને ખાસ વિનંતી છે કે એની સામું કોઈએ જોવાનું નથી. અને જે એની સામું જોશે ને એની આંખ કાપી નાખીશ. જે એની સામું જોશે એનું માથું જુદું કરી નાખીશ. કોઈ એની સામું નથી જોવાનું. આવો દક્ષએ જ્યારે બધાને ત્રાસ આપ્યો છે. અને એ યજ્ઞમાં ભગવાન શિવના ઘરેથી સતી નીકળ્યા છે, પોતાના ગણો ઉપર બેસી દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં પ્રવેશ કર્યો છે. અને એ જ વખતે જ્યાં દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં સતી દાક્ષાયણી અંદર ગયા, લોકોએ જોયું, બધાના માથા નીચે ઢળી ગયા.
पीता भवन जब गई भवानी, पीता भवन जब गई भवानी, पीता भवन जब गई भवानी, पीता भवन जब गई भवानी। दक्ष त्रास काहू न सन्मानी, दक्ष त्रास काहू न सन्मानी। કોઈએ સામું ન જોયું, કોઈએ સામું ન જોયું, કારણ કે દક્ષે ના પાડી હતી. પોતાના પિતાના ઘરે દીકરી આવી, કુટુંબના લોકો માથું નીચું કરી ગયા, કોઈએ સામું ન જોયું. દક્ષ પ્રજાપતિની નજર સતી ઉપર પડી, એણે પોતાનું માથું નીચું નાખ્યું. દક્ષ ત્રાસ કાહુ ન સન્માની, દક્ષ ત્રાસ કાહુ ન સન્માની, પીતા ભવન જબ ગઈ ભવાની, પીતા ભવન જબ ગઈ ભવાની। તમામ સગાઓ, તમામ સંબંધીઓ બધાએ જ્યારે એની સામું ન જોયું, બધાએ એના સામાથી મોઢું ફેરવી લીધું. દક્ષ પ્રજાપતિએ પણ પોતાની દીકરી સામેથી મોઢું ફેરવી લીધું. આજ પાર્વતીને સમજાયું કે મારા પતિ ના પાડતા હતા, અને જ્યારે પોતાની દીકરીને આવતી જોઈ સભાએ મોઢું ફેરવી લીધું, દક્ષ પ્રજાપતિએ મોઢું ફેરવી લીધું, ત્યારે સતીની માં પ્રસૂતિ હતી એ એની સામે ઊભી થઈ છે. આખરે માં હતી ને. સાદર ભલે હી મિલી એક માતા, સાદર ભલે હી મિલી એક માતા, સાદર ભલે હી મિલી એક માતા। કોઈ ન મળ્યું, કોઈ ન મળ્યું. એક પ્રસૂતિ હતી એ સામે ગઈ અને આદરપૂર્વક પોતાની દીકરીને આવકારો આપ્યો. બેટા આવ, આવ બેટા, આવું તો બધું ચાલ્યા જ કરે. ભગિની મિલી બહુત મુસ્કાતા, ભગિની મિલી બહુત મુસ્કાના, ભગિની મિલી બહુત મુસ્કાતા, ભગિની મિલી બહુત મુસ્કાતા, સાદર ભલે હી મિલી એક માતા, સાદર ભલે હી મિલી એક માતા। જ્યાં આપણને આમંત્રણ ન હોય, જ્યાં આપણને આવકારો ન હોય, જેના આંગણે જઈએ અને એના ચહેરા ઉપર રાજીપો ન હોય, એવા ઘરના આંગણામાં ક્યારેય ન જાવું. પણ આ તો એક સગી દીકરી એ યજ્ઞમાં આવી, લોકોએ સામું ન જોયું, દક્ષ પ્રજાપતિએ સામું ન જોયું, માત્ર એક પ્રસૂતિ માં હતી ને એણે આવકારો આપ્યો. ત્યાં તો એક બેન આવી અને હસતી હસતી કહે છે, કાં વગર આમંત્રણે આવીને? ભગીની મળી, પોતાની બેન મળી, અને એ બેન મુસ્કાતી મુસ્કાતી એકદમ વ્યંગ કરતી કરતી એ સતી પાર્વતીજીને કંઈક કહેવા લાગી છે। ભગિની મિલી બહુત મુસ્કાતા, ભગિની મિલી બહુત મુસ્કાના, પીતા ભવન જબ ગઈ ભવાની, પીતા ભવન જબ ગઈ ભવાની। દક્ષ ત્રાસ કાહુ ન સન્માની, દક્ષ ત્રાસ કાહુ ન સન્માની। માં પાર્વતીજીએ ચારેય બાજુ નજર કરી છે। આજ મને સમજાયું કે મારા પતિ મને ના પાડતા હતા, મારા શિવને હું ભોળા સમજતી હતી, મારા શિવે મને કહ્યું હતું કે દેવી ન જાઓ, હું ન માની। અહીંયા મને કોઈ માન નથી આપતું, કોઈ સન્માન નથી આપતું,
અહીંયા મારા પિતા મારી સામું નથી જોતા, મારી બેન મારી મશ્કરી કરે છે. ચાલો કદાચ હું બધું જ સહન કરી લઉં, કોઈ વાંધો નથી. મને સન્માન મળે કે ના મળે, મને આવકારો મળે કે ના મળે, પણ આ યજ્ઞમાં મારા પતિ શિવનું ક્યાંય સ્થાન નથી. ચારેય બાજુ એણે નજર કરી, ક્યાંય નથી. તમામ દેવતાઓના સ્થાન રાખવામાં આવ્યા, પણ મારા પતિ ભગવાન શિવ, મારા પતિ ભગવાન મહાદેવ, અહીંયા એનું કોઈ સ્થાન રાખવામાં નથી આવ્યું. માં પાર્વતીજીને આજ મનોમન અફસોસ થયો છે કે જ્યાં મારા ભગવાન શિવનું સ્થાન ન હોય, જ્યાં મહાદેવનું સ્થાન ન હોય, એને ક્યારેય યજ્ઞ ન કહેવાય. આવ્યા છે યજ્ઞની વચ્ચે ઊભા રહ્યા છે. દક્ષ પ્રજાપતિ જોઈ રહ્યા છે. આજ સ્વયં સતી દાક્ષાયણી જગદંબાનું રૂપ ધારણ કર્યું છે. આંખો લાલ બની છે, વાળ છૂટા થઈ ગયા છે, હાથ ધ્રુજવા લાગ્યા છે. તમામ સભાજનોને પાર્વતીજીએ શબ્દો કયા છે. સુનહુ સભાસદ સકલ મુનિંદા, કહી સુને જીન શંકર નિંદા. સુનહુ સભાસદ સકલ મુનિંદા, કહી સુને જીન શંકર નિંદા. સાંભળી લ્યો. તમામની સામે આંગળી અધર કરી અને પાર્વતીજી આજ આક્રોશમાં બોલ્યા છે કે સાંભળી લ્યો. સુનહુ સભાસદ સકલ મુનિંદા, કહી સુને જીન શંકર નિંદા. સુનહુ સભાસદ સકલ મુનિંદા, કહી સુને જીન શંકર નિંદા. સો ફલ તુરત લહવ સબ કાહુ, ભલી ભાંતિ પછતાઉ પિતાહુ. સો ફલ તુરત લહુ સબ કાહુ, ભલી ભાંતિ પછતાઉ પિતાહુ. મારી તમને બધાને એક સાવધાની છે કે ભગવાન શિવની નિંદા ક્યારે સાંભળવી નહીં અને ક્યારે કરવી નહીં. જે ભગવાન શિવની નિંદા કરે છે, જે ભગવાન શિવનું અપમાન કરે છે, એને અત્યારે ને અત્યારે જ તાત્કાલિક બધાને ફળ મળશે. હજી તમારે સુખી થવું હોય તો આ સભામાંથી ઊભા થઈને ચાલ્યા જાઓ. સો ફલ તુરત લહવ સબ કાહો, ભલી ભાંતિ પછતાઉ પિતાહુ. સો ફલ તુરત લહવ સબ કાહો, ભલી ભાંતિ પછતાઉ પિતાહુ. સુનહુ સભાસદ સકલ મુનિંદા, કહી સુને જીન શંકર નિંદા. સુનહુ સભાસદ સકલ મુનિંદા, કહી સુને જીન શંકર. તમને બધાને પસ્તાવાનો વારો આવશે. હજી સમજી જાઓ. કોઈ ન સમજ્યા. બધાને દક્ષ પ્રજાપતિએ સ્વાર્થ અને દક્ષિણામાં બાંધી રાખ્યા હતા. અને એ જ વખતે ભગવાન શિવજીના અર્ધાંગિની માં દાક્ષાયણી સતીએ વિચાર કર્યો કે જે યજ્ઞમાં ભગવાન શિવ ન હોય એ યજ્ઞમાં હું આવી, હવે હું શિવની પાસે જઈ નહીં શકું. એક વાર મારા પતિને નારાજ કરીને આવી છું, હવે મારો સ્વીકાર નહીં કરે પ્રભુ. જે શરીરનો સ્વીકાર પ્રભુ ન કરે એ શરીરની મારે કોઈ જરૂર નથી. જ્યાં શિવ ન હોય ત્યાં આ શરીર ન હોય. અને એ જ વખતે માં પાર્વતીજીએ સંપૂર્ણ શરીરમાં યોગથી પોતે અગ્નિનો સ્વીકાર કર્યો છે. યોગ અગ્નિનો સ્વીકાર કરી અને માં પાર્વતીએ પોતાનું શરીર જે હતું એ શરીરને ભસ્માવશેષ કર્યું. સારી એ સભા ઊભી થઈ ગઈ છે. કોઈ સમજી નથી શક્યા, પણ આજ સતી દાક્ષાયણી
પોતાના સંપૂર્ણ શરીર જે હતું એને ભસ્માવશેષ કરી દીધું છે. નંદી આદિક જે ગણો હતા એ ગણોએ આગળ આવી દક્ષ પ્રજાપતિનું માથું હતું એને કાપી અને યજ્ઞમાં હોમી દીધું છે. દેવતાઓ ભાગવા લાગ્યા છે, ઋષિઓ ભાગવા લાગ્યા છે, બ્રાહ્મણો હતા એ યજ્ઞને પૂર્ણ કરવા મથી રહ્યા છે. આ બાજુ નારદજી નારાયણ નારાયણ કરતા આવ્યા છે. કૈલાસમાં ભગવાન શિવ ધ્યાનમાં હતા. ધ્યાનસ્થ ભગવાન શિવને જગાડ્યા છે. ધ્યાનસ્થ ભગવાન શિવને જગાડીને સમાચાર આપ્યા છે, જાગો, તમે વિધુર થયા છો. સતી દાક્ષાયણીએ યોગાગ્નિનો સ્વીકાર કર્યો છે. એટલું જ નહીં, તમારા જે કઈ સેવકો હતા, તમારા જે ગણો પાર્વતી સાથે મોકલ્યા હતા, એ તમામને ખૂબ મારવામાં આવ્યા છે. કોઈકના માથાઓ કાપી નાખવામાં આવ્યા છે. યજ્ઞનો સંપૂર્ણ વિધ્વંસ થયો છે. અને ભગવાન શિવ પોતાના સ્થાન ઉપરથી ઊભા થયા છે. એક હાથમાં ડમરું લીધું છે, પોતાની જટાઓ ખુલ્લી કરી છે અને ભગવાન શિવે તાંડવ ચાલુ કર્યું છે. જટાકટા સભ્રમ ભ્રમણ નિલિમ્પ નિર્જરે જટાકટા સભ્રમ ભ્રમણ નિલિમ્પ નિર્જરે વિલોલ વીચી વલ્લરી વિરાજમાન મૂર્ધને જગત જગત જરક કલપ લલાટ પટ્ટ પાવકે કિશોર ચંદ્રશેખરે રતિ પ્રતિક્ષણમ મમ જટાટવી કલજ્વલ પ્રવાહ પાવિત સ્થલે કલેવલંબ લંબિતમ ભુજંગ તુંગ માલિકા ડમડ્ડમડ્ડમડ્ડમન્નિનાદવડ્ડમર્વયમ ડમડ્ડમડ્ડમડ્ડમન્નિનાદવડ્ડમર્વયમ ભારચંડ તાંડવમ તનોતુ ન શિવ શિવ જટા ભુજંગ પિંગલ સ્ફુરત ફણામણિ પ્રભા કદંબ કુંકુમદ્રવ પ્રલિપ્ત દિગ્વધુ મુખે મદાંત સિંદુર સ્ફુરત મનોતરીય મે દુરે મનો વિનોદ મજભૂતે વિભર્તુ ભૂત ભર્તરે શૈલ શૃંગ સમ વિશાલ શૈલ શૃંગ સમ વિશાલ જટા જોટ ચંદ્રભાલ રંગતી તરંગ માલ વિમલ નીર ગાજે લોચન ત્રય લાલ લાલ ચંદન की घोरी लाल कुमकुम सिंदूर गुलाल भ्रकुटी बरसाजे मुंडन की कंठमाल विरसत हृदय कुशाल फटिक जाल रुद्रमाल हरदयाल राजे बम 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 डमरू बाज बम 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 डमरू बाज बम 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 डमरू बाज नाद वेद स्वर सुजाज शंकर महाराज आज तांडव नाचे शंकर महाराज आज तांडव नाचे ભગવાન શિવ અતિશય ક્રોધના આવેશમાં તાંડવ આવી રહ્યો છે. તાંડવ નૃત્ય થઈ રહ્યું છે. પોતાની માથાની જટા હતી એ છૂટી કરી છે. એ જટા પ્રભુએ પછાડી છે. એમાંથી વીરભદ્ર ઉત્પન્ન થયા છે. વીરભદ્રને દક્ષના યજ્ઞમાં મોકલ્યા છે કે જાઓ, તમામ જેટલા હોય એટલા ગણોને લઈને જાઓ અને સંપૂર્ણ યજ્ઞ છે એને પૂર્ણ કરો. વીરભદ્ર આવ્યા છે યજ્ઞમાં. ચારેય બાજુ બધા જ ભાગવા લાગ્યા છે. કોઈકના હાથ, કોઈકના માથા, કોઈકના પગ, કોઈકના શરીર ઉપાડી ઉપાડીને બધાને યજ્ઞમાં મૂકવા લાગ્યા છે. ચારે બાજુ દેવતાઓ ત્રાસી ગયા છે કે ઓ આ શું થયું? ભગવાન શિવને હવે કોણ શાંત કરે?
દેવતાઓ ગયા છે બ્રહ્માજી પાસે, પ્રભુ બચાવો પ્રભુ બચાવો. બ્રહ્માજી કહે છે કે હું ના પાડતો તો નો જાતા જાવ લ્યો. હવે શું? તો કે હાલો શિવજી પાસે. સ્વયં બ્રહ્માજી દેવતાઓને લઈને આવ્યા છે ભગવાન શિવની પાસે. હાથ જોડી ભગવાન શિવની સ્તુતિ કરી છે, પ્રભુ શાંત થાવ, પ્રભુ શાંત થાવ, પ્રભુ શાંત થાવ. ભગવાન શિવજી શાંત થયા છે. શું છે? તો કે ચાલો દક્ષના યજ્ઞમાં જવું છે. બ્રહ્માજી સાથે ભગવાન શિવ તૈયાર થયા. ભગવાન શિવ દેવતાઓને લઈ, બ્રહ્માજીને લઈ દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં આવ્યા છે. દક્ષ પ્રજાપતિનું માથું હતું એ તો યજ્ઞમાં હોમી દીધું હતું. જાઓ ગમે એ માથું લઈ આવો. બહાર નીકળ્યા, બોકડો મળ્યો, બોકડાનું માથું લાવી અને દક્ષ પ્રજાપતિના માથા ઉપર મૂક્યું. ભગવાન શિવજીએ દક્ષ પ્રજાપતિને જીવિત કર્યા. યજ્ઞને ફરી પરંપરાઓ હતી એને શરૂ કરી છે. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને એ સમજાવે, જીવનમાં ગમે એટલી સત્તા આવે, સંપત્તિ આવે, ભગવાનની સામે ક્યારેય એનું અભિમાન ન રાખવું. આટલી કથાની સાથે સમય પૂર્ણ થયો છે. ભગવાનના સંકીર્તનની સાથે કથાને વિરામ. બરોબર બપોરે 3:30 વાગે ફરી કથાની શરૂઆત કરીશું. બોલો કૃષ્ણ કનૈયા ગિરિરાજ ધરન કી જય, દ્વારિકા